શું તમે તો તમારી ગાડી પર આઈ લવ મોમ, આઈ લવ ડેડ, ડેડ્સ ગિફ્ટ જેવા સ્ટીકર્સ નથી લગાવ્યા ને? કેમ કે કેટલાક લોકો કુલ દેખાવા માટે વ્હીકલ પર કંઈક લખાવતા હોય છે કે પછી સ્ટીકર ચોંટાડતા હોય છે, રાઈટ? પણ આ અંગે કાયદો છે જેમાં આવું કરવા પર તમને દંડ કે પછી સજા થઈ શકે છે. ચાલો જાણીએ કે શું કહે છે કાયદો. તો મોટર વ્હીકલ રૂલ્સ 1989 સ્પષ્ટપણે જણાવે છે કે કોઈ પણ વ્યક્તિ વાહનની નોંધણી અથવા તો નંબર પ્લેટ પર કોઈ પણ પ્રકારનું સ્ટીકર અથવા તો લેબલ ન ચોંટાડી શકે. વાહનોના કાચ કે પછી બોડી પર પણ કોઈ પણ પ્રકારનું સ્ટીકર લગાવવા પર 1,000 રૂપિયાનું ચલણ મળે છે. તો નોંધણી અથવા નંબર પ્લેટ પર સ્ટીકર લગાવવા માટે 5,000 રૂપિયાના ચલણની જોગવાઈ છે. અને જો ફરીથી આ જ ભૂલ તમે કરશો તો 1 વર્ષ સુધીની જેલ અને સાથે 10,000 રૂપિયા સુધીના દંડની પણ જોગવાઈ છે. એટલે જ વાહનો પર જાતિ, ધર્મ અને રેન્ક દર્શાવતા સ્ટીકરો અથવા તો લેબલ ન લગાવવા જોઈએ. જો કે તમને જણાવી દઈએ કે ગુજરાતમાં હજુ સુધી આ પ્રકારે પોલીસ દ્વારા કોઈ ડ્રાઈવ નથી કરવામાં આવી રહી, પણ કુછ કહ નહીં સકતે ક્યોંકि કભી ભી કુછ ભી હો સકતા હૈ.